જો ભાઈ પवन जो ઉપડ્યો ઈ આમ જો आहा अरे उड़ी नो जातो हो मेरे को तो अभी इतना प्यार आ रहा है तुम पे सरप्राइज कीजिए तो सब्सक्राइब कर दो यार क्योंकि ये प्यारी सी बच्ची के लिए मेरे लिए नहीं तो ये बच्ची के लिए कर दो स्वाद में भाई पाइनएपल જેવું હોય અને આ લુક એ પાઇનેપલ નો પેલો યલો કલર નો એવો જ છે હે ને ગાઈસ તો અચાનક છે ને ભાઈ અત્યારમાં વાવાઝોડું અત્યારે 5 વાગ્યા છે અને વાવાઝોડું ઉઠ્યું છે છોકરાઓ નાના હોય ને એક નાની એવી સરપ્રાઈઝ પણ એને મસ્ત આનંદ આપી દે છે જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ ભેગું છું ભાઈ હોય તો જ બીજી વાર એમ કરે ને નકર થોડો કરે ક્યુટ કરે છે હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ન્યુ વ્લોગ સો ગાઈઝ આજે છે સન્ડે અને સન્ડેનો માહોલ હોય તો આપણે થોડાક લેટ ઉઠ્યા છીએ આજે અને એપ્રોક્સ 11:30 આપણે આજે વ્લોગ ચાલુ કર્યો છે અને આવો કંઈક મસ્ત મજાનો આજનો સન્ડેનો માહોલ છે અને આ બાજુ ભાઈ અમે કાલે જે વિડીયો મૂક્યો હતો જેસિકા માટે સરસ મજાનું આપણે ટેન્ટ હાઉસ લીધું છે અને આની અંદર ભાઈ જુઓ અલગ અલગ બધા મલ્ટી કલરના બધા એના રમકડા બધા મૂકી દીધા છે અને આવું કંઈક મસ્ત મજાનો એનો ટેન્ટ હાઉસ છે હવે શું છે ભાઈ થોડી મોટી થઈ ગઈ છે એટલે આખો દિવસ આમાં હચવાઈ જાય કેમ કે ભાઈ નાના છોકરા હોય ને ત્યાં સુધી એને આમાં કંઈ ખબર ન પડે પણ હવે ઓલમોસ્ટ 4-5 વર્ષ પછીની એજમાં છે ને આવું બધું એક્ટિવિટી કરાવીએ ને તો એને બહુ મજા આવે તો આપણે એના માટે કાલે ટેન્ટ હાઉસ આપણે આ બનાવીને કમ્પ્લીટ કરીને એને ગિફ્ટ સરપ્રાઈઝ આપી હતી તો મસ્ત એને બી મજા આવી ગઈ છોકરાઓ નાના હોય ને એક નાની એવી સરપ્રાઈઝ પણ એને મસ્ત આનંદ આપી દે છે એટલા માટે આપણે એને કાલે આ સરપ્રાઈઝ આપી હતી અને ચાલો હવે લગભગ બધા પોતપોતાના કામમાંથી નવરા થઈ ગયા છે તો આગળ બધાને મળીએ અને વ્લોગ કન્ટિન્યુ કરીએ અને આ બાજુ ભાઈ જુઓ સવારમાં હનુમાન ચાલીસાથી ભાઈ આર્યની મોર્નિંગ થઈ ગઈ છે ગુડ મોર્નિંગ આર્ય ગુડ મોર્નિંગ તલ્લીન થઈ ગયો છે ભાઈ હનુમાન ચાલીસા મોર્નિંગમાં પહેલી તો એને જોવી જ પડે બરાબર ને જો ભાઈ કેવો તલ્લીન થઈ ગયો છે જો સામુય નથી જોતો જો ભાઈ રસોડામાં ગુડ મોર્નિંગમાં અત્યારમાં શું બનાવો છો ભાભી આ તમારું ફાઈન પ્રોટીન પહેલા તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ એમ ન કરે આમ બે આ જોડીને આમ કરીને આમ કરે ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ હા બસ એમ અને આ જય શ્રી કૃષ્ણ પાછું લ્યો તો હું જય શ્રી કૃષ્ણ જય વેરી શ્રી ગુડ કૃષ્ણ મોર્નિંગ હા આ હું બનાવો છો અત્યારમાં તમારું ફાઈન નાસ્તો અમારા ભાઈનો નાસ્તો એટલે સવારમાં પનીર ને ટમેટા ને એની ગ્રેવી ટાઈપ બરાબર ને અને આ બાજુ ભાઈ કિંજલ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ ઓલા બે હાથે આમ જય શ્રી કૃષ્ણ जय श्री कृष्ण हाँ बस बहू व्यवस्थित हम विनम्रता से बोलने का क्या बोलने का जय श्री कृष्ण हाँ और क्या बनाया है आज सुबह में ये बनाया है चने देखो का भाई। क्या बोलते हैं उसको बाघार क्या बोलते हैं उसको बाघर नहीं इसको बघार। बोलते हैं क्या बोलते हैं फ्राई क्या बोलते हैं फ्राई नहीं वो बोलते हैं इट्स इंग्लिश वर्ड नहीं इसको बोलते हैं गाइस कमेंट कीजिए ये जो चना है ना उसको क्या बोलते हैं फ्राई किया हुआ फ्राई 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 किया हुआ है और चटनी है लेमन है सॉल्ट है धाना जीरू क्या बोलते हैं धाना जीरू आई डोंट नो दाना जीरू डाला है और चने में भाई ये क्या क्या वघार किया है वघार करके भाई इसको बनाया हुआ है ना बराबर और कुछ बस ये है और ये भाई के लिए ये भाई के लिए बनाया है ये मेरे लिए बनाया है और कुछ बनाया है दोनों कि ही नहीं? पौष्टिक है बट तो लाइक एक को ये अच्छा लगता है एक को ये अच्छा लगता है तो दोनों ही बनाए ભાઈ એમાં એવું છે ગાઈઝ આજથી આપણે છે ને થોડુંક આવું પૌષ્ટિક ખાવાનું ચાલુ કર્યું છે કે ડેઈલી મગ ફણગાવેલા મગ ને તો આ ચણા છે આ નહીં આ તો ચણા છે ગાઈઝ આ તો ચણા છે અને ભાઈ આપણે હવેથી છે ને ભાઈ થોડુંક સવારમાં આવું કંઈક ખાવાનું ચાલુ કર્યું છે ફણગાવેલા મગ છે અને ચણા છે અને આ ભાભીનું કહેવાનું એમ છે કે આ એનું છે શું છે આ ઈ તો ઓલા ઓટ્સ ને ઓલા છે ઓટ્સ અચ્છા આ કાલે કીધું હતું ઓટ્સ બરાબર ઓટ્સ છે મિલ્ક છે અને બનાના ને હની નાખવાનું બાકી બનાના હની બાકી છે અને આ બાજુ આ શું બનાવ્યું છે ઈ ચીઝ ભાઈનું છે આ છે ને નોનવેજ જેવું લાગે આમ જો જોવામાં એમ લાગે સોયા ચંક્સ છે. આપણે સોયા ચંક્સ છે પણ લાગે છે નોનવેજ જેવું गुड मॉर्निंग जस्सी मॉर्निंग काकू क्या हुआ आज कल तुम्हारा वो सरप्राइज कैसा लगा तुमको बहुत अच्छा लगा और मैं क्या बोल रहा हूँ आज पूरा दिन संडे है ना तो तुमको उसमें ही खेलना है ठीक है आर्य के साथ ठीक है और कुछ कहना चाहोगी ये सब वीडियो में क्या कहना चाहोगी बोलो सब्सक्राइब ओके भाई गाइस सब्सक्राइब कीजिए यार इतनी प्यारी सी छोटी सी बच्ची आपको बोल रही है बार बार सरप्राइज कीजिए तो सब्सक्राइब कर दो यार क्योंकि ये प्यारी सी बच्ची के लिए मेरे लिए नहीं तो ये बच्ची के लिए कर दो और क्या ये बताना चाह रही हो बोलो
जैक फ्रूट। मैं बोल रही हूँ ये आफ्टरनून में मैं ये खाने वाली हूँ। अच्छा आफ्टरनून में भाई ये खाने वाली ये फ्रूट क्या है पहले तो वो बताओ। जैक ये फ्रूट। जैक फ्रूट है। इसको भाई જેક ફ્રૂટ બોલા જાતા હે આ સુરત તો નથી મળતું હો લગભગ મળે છે क्या નથી મળતું આઈ થિંક નથી જ મળતું મેં ક્યારેય જોયું નથી આ ખબર નહીં કે હવે આ ગલેલી ટાઈપનું જ જોવામાં લાગે છે સ્વાદમાં પાઇનેપલ જેવું હોય. અચ્છા સ્વાદમાં ભાઈ પાઇનેપલ જેવું હોય અને આ લુકે પાઇનેપલનો પેલો યલો કલરનો એવો જ છે હે ને એ ટાઈપનું જ છે અંદરથી જો આ ટાઈપનું ભાઈ કંઈક બીયા નીકળે છે અને આવું બધું નીકળે છે અને આવું ભાઈ જેક ફ્રૂટ કાલે ભાઈ અમે મોલમાં ગયા હતા ને ત્યાંથી આ વસ્તુ મળે છે લાઈવ આ લોકો એ ફ્રૂટ કટિંગ કરીને એની અંદરથી આ ટાઈપનું નીકળે છે ગલેલી જેવું જ છે અને આવું નીકળે છે જો પાઇનેપલ જેવું આખું ગળું સ્વીટ હોય કેવું હોય સ્વીટ છે પાઇનેપલ જેવો ટેસ્ટ આવે પણ થોડો અલગ આવે પાઇનેપલ જેવો લાગે આમ બરાબર ને અને આ ભાઈ સોયા ચમ્પ્સ આ જેક ફ્રૂટ આ બધું આવે અત્યારમાં જો ભાઈ આજ મોર્નિંગ છે ને રવિવારની મોર્નિંગમાં ભાઈ થોડુંક આવું અલગ બનાવ્યું છે બરાબર છે બોલો તમારું શું કેવું લાગ્યું જેક ફ્રૂટ કેવું લાગ્યું મેં તો ખાધેલું જ છે. અચ્છા તમે તો ખાધેલું છે અમારા બધા માટે નવું છે એવું છે ને તો એ ખાધેલું તે ખાધેલું છે આની પહેલા ક્યાં ખાધેલું હું પહેલા હૈદરાબાદ આવી હતી ને ઠેક હા પહેલા 3 મહિના ગાય જેમાં એવું છે આ 3 મહિના છે ને ભાઈ પહેલા અહીંયા જોબ જ્યારે નવી લાગી ને ત્યારે અહીંયા રહીતી થોડોક ટાઈમ માટે બરાબર ને કેટલા મહિના રહીતી 3 મહિના આરામ 3 મહિના રહીતી પછી મારે મેટર્નિટી હતી તો પછી સુરત આવી ગઈ અને કાલે ભાઈ છે ને આપણા જે વ્યુઅર્સ છે ને એની એક કોમેન્ટ આવી હતી કે ભાઈ કિંજલને જોબ કઈ રીતની છે તો કઈ રીતની છે તારે જોબ મતલબ એને કહેવાનું એમ હતું ઘરેથી કામ કરે છે કે કઈ રીતના કામ હોય મને 2025માં મેટર્નિટી લીવ મળી હતી હા હા નવેમ્બરથી મારે પ્રેગ્નન્સી હતી તો ત્યારે પ્રેગ્નન્સીના ટાઈમ પર બી કંપનીએ વર્ક ફ્રોમ હોમ આપેલું કેમ કે હું મારી ઓફિસ દૂર હતી તો જઈ નહોતી શકતી ને થોડુંક આમ સફોકેશન જેવું લાગતું હતું એન્ડ દેન પછી 28 એપ્રિલે આર્યનો બોર્ન થયો ત્યાર પછી લઈને અત્યાર સુધીનો આ 12મો મહિનો ચાલે છે એનો હમણાં નેક્સ્ટ 28 એનો બર્થડે છે તો અત્યાર સુધી કંપનીએ વર્ક ફ્રોમ હોમ આપ્યું છે હજુ બી પ્લાન છે કે જ્યાં સુધી એ ફીડિંગ કરે છે ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ લેવાનો ગાઈસ એમાં એવું છે કે ભાઈ આવતી 28 તારીખ જે આવે છે ને ત્યારે આર્ય એક વર્ષનો થઈ જવાનો છે તો 1 વર્ષનું એમને છે ને મેટર્નિટી આપેલી હતી એટલે કે એને છે ને ભાઈ આમથી જોકે એ છે ને હાઇબ્રિડ મોડ ઉપર હતી હાઇબ્રિડ મોડમાં એવું હોય કે ભાઈ મોસ્ટલી છે ને વધારે 3 દિવસ કંઈક જોબમાં જવાનું ને 2 દિવસ નહીં જવાનું એવું ને શું હોય 1 વર્ષની મેટર્નિટી નહોતી હા. 6 મહિનાની મેટર્નિટી હતી અચ્છા સોરી ભાઈ 6 મહિનાની મેટર્નિટી લીવ હતી અને ભાઈ મોટી કંપનીમાં જોબ કરવીને એક ફાયદો થાય છે કેમ કે જ્યારે મેટર્નિટી તમારી હોય છે ને તો એની સેલેરી પણ ચાલુ રહે છે અને એની બેબીની કેર માટેની તમામ જે કાંઈ સુવિધાઓ હોય છે ને એની જ્યાંથી બેબી બોર્ન થાય ત્યારથી એનો ઇન્સ્યોરન્સથી લઈને બધી વસ્તુ કંપની ઉઠાવે છે રાઈટ ને Yes. સારી કંપની હોય તો આ બધા વસ્તુના ફાયદા થાય બરાબર ને મોટી કંપનીમાં જોબ કરવા માટેનો આ બધો ફાયદો હોય છે બરાબર અને 6 મહિના પછી તને કઈ રીતનું હતું 6 મહિના સુધી મેટર્નિટી કન્ટિન્યુઅસ હતી સેલરી ચાલુ હતો અને પછી આર્ય એકદમ નાનો હતો 6 જ મહિનાનો હતો તો ઓફિસે હું જઈ ન શકું તો રિક્વેસ્ટ કરી તો મતલબ મેનેજરને લોકો અલાઉ કરી દીધું વર્ક ફ્રોમ હોમ ત્યારથી લઈને અત્યાર સુધી વર્ક ફ્રોમ હોમ જ છે બરાબર તો ભાઈ આવું કંઈક કિંજલને છે ને ભાઈ આખા વર્ષનું આ રીતનું શેડ્યુલ હતું કોમેન્ટનો જવાબ આપણે સરસ રીતના આપ્યો છે ભાઈ ઓહો આર્ય કુમાર આ ગયે હે ભાઈ આર્ય हाय बोल दो गुड मॉर्निंग बोलो सबको ગુડ મોર્નિંગ अभी भाई छोटा बच्चा है 1 साल का ही हुआ है अभी तो थोड़े दिन भी बाकी है 1 साल में 1 साल के बाद अभी जो भी चालू होगा ना बोलना शुरू करेगा ना बाद में आप सबको गुड मॉर्निंग प्यार से बोलेगा वो मेरी जिम्मेदारी है ठीक है ना चलो भाई आगे ब्लॉग कंटिन्यू किया जाए है ना गाइस ये जेसिका के बाल देख के कमेंट कीजिए कितनी प्यारी लग रही है वो बताइए मेरे को तो अभी इतना प्यार आ रहा है तुम पे कि 1 2 इधर ये पप्पी कर दूं तुमको करूँ मैं हाँ और ये क्या खा रही हो सुबह में हाँ आइस एप्पल भाई गलेली खा रही है गलेली बोलते हैं ना गुजराती में गलेली बोलते हैं चलो भाई खा लो पहले ठीक है તો ફાઇનલી ભાઈ તમે આજે 2 સ્ટોર રૂમ રેડી કરી દીધો એમ ને એ સ્ટોર રૂમ નહોતો એ તો અમારા આર્યન જેસિકાનો રૂમ છે. હા ભાઈ એ ચિલ્ડ્રન રૂમ હતો પણ તમે તો સ્ટોર રૂમ બનાવી દીધો હતો ને એને હવે ચિલ્ડ્રન બનાવશું. ભાઈ હવે ચિલ્ડ્રન રૂમ બની ગયો છે હા તમારો જ હું નહીં તમારો જ છે બરાબર ને તમારો જ છે હો બોલો રેડી કરી નાખ્યું બધું આજે સાફ સફાઈ ધૂળ જાળા બધું કમ્પ્લીટ
કેટલા વાગે ઉઠ્યા હતા ભાઈ? થાકી ગયા છે થોડાક, આમ જો આરામ કરી રહ્યા છે. 6:30 વાગે. 6:30 વાગ્યામાં ઉઠ્યા હતા ને બધું કર્યું તમે? વાહ ભાઈ વાહ, સરસ. લ્યો, ઈ સારું કામ કર્યું. જો ભાઈ, આ ઈ સ્ટોર રૂમ છે, ચિલ્ડ્રન રૂમ છે આમ તો. આને સ્ટોર રૂમ બનાવી દીધો હતો ને, આજ બધું એને ખાલી કરીને કમ્પ્લીટ કરીને બધી સાફ સફાઈ કરીને ચકાચક કરી દીધું. જો ભાઈ, લીંબુ ચટાડવાનું છે. મોઢું કેવું કરે જોઈએ આપણે. ઓહો હો 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 હો. આ બાજુ રાખો. આ ખાટો સ્વાદ પહેલી વાર લીધો હોય છે ને એની જિંદગીમાં એણે. ભાઈ બોજો ભાઈ હોય તો જ બીજી વાર ઈ એમ કરે ને, નકર થોડો કરે. ક્યુટ કરે છે. ગાઈસ તો અચાનક છે ને ભાઈ, અત્યારમાં વાવાઝોડું, અત્યારે 5 વાગ્યા છે અને વાવાઝોડું ઉઠ્યું છે. તમે આ બધા જો પવનથી આ ઝાડવા જે હલે છે ને એની ઉપરથી તમને ખબર પડી જાય કેટલો પવન છે. અને આ બાજુ તો ભાઈ છે ને બધું દેખાતું જ બંધ થઈ ગયું. જો આ બાજુ બધું દેખાતું બંધ થઈ ગયું. એટલી ધૂળ આમથી અને પવન જોવો તમે ખાલી, બધું દેખાતું બંધ થઈ ગયું. આમ જો આ જોવો ભાઈ, હજી આજે જ બિચારાનું ઓપનિંગ થયું છે અને આજે જ આ બધું માંડવા બાંડવાનું બધું જો વિખાઈ ગયું બિચારાનું. જોવો ભાઈ, પવન જોવો ઉપડ્યો ઈ, આમ જોવો. હા આર્ય ઉડી નો જાતો હો, એમ જો એનું મોઢું જો. આર્ય ઉડી નો જાતો હો. કાં જસી, કેવો પવન છે હે? ઓહો, આમ જો પવન આવે. આમ જો બધું ભાઈ વરસાદ આવે એવું ફૂલ વાતાવરણ થઈ ગયું. આમ જો આ બાજુ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ બાજુ તો ભાઈ હજી આમ જો ભાઈ, પવન જોવો અને મોઢું જોવો આર્યનું, મજા જ આવે. ઓ કિંજલ, વાવાઝોડું સાથે વરસાદ ભજીયા થઈ જાય આજે. ભાઈ આપણે છે ને ભાઈ ગુજરાતીઓની ચણાના લોટની સુગંધ છે ને ભાઈ વરસાદની હારે જ આવે હે ને. ઓહો, માયરા તો ભાઈ. હાલો ભાઈ, સેવ ટમેટાનું શાક ને પરોઠાનો પ્રોગ્રામ છે. હાલો બનાવવાનું ચાલુ કરી દો, કેમ કે ભાઈ વરસાદ આવી ગયો છે. ચાલો તો ગાઈઝ, વાવાઝોડું તો આવી ગયું છે ને સાથે મસ્ત મજાનું ભાઈ આજે શેનું બનાવવાનું છે ને શું બનાવવાનું છે કહી દો. ગાંઠિયા ટમાટરનું શાક. એમાં સેવ નથી એટલે ગાંઠિયા નાખીશું. જો ભાઈ, ગાંઠિયા છે અને ટમેટા છે અને લાલ કલર જોવો ભાઈ ટમેટાનો. ખાલી ગ્રેવી બનાવી છે. શું બનાવ્યું છે? ટમેટા વગર નાખે તમે પાણી નાખી દઈશું. બરાબર, પાણી નાખ્યું છે એટલે આવું પાણી મસ્ત. ઉકળે ને એટલે પછી ઓકે. અને આ બાજુ ભાઈ કિંજલ, તું શું બનાવી છો? આ પરોઠા. પરોઠા. તો આજે ભાઈ સેવ ટમેટા અલા ગાંઠિયા અને ટમેટાનું શાક અને પરોઠા. બરાબર ને ભાઈ? જેઠાણી છે ને દેરાણીને શીખવાડે છે, પાછું હરખું શીખવાડો ભાઈ. શું શીખવાડ્યું? પરોઠા છે જાડા હોય ને, લોટ વધારે લે. ભાઈ પરોઠા કિંજલ જાડા હોય. આ બધું જેઠાણી પાસેથી થોડુંક શીખો તમે હવે આ બધું. તો શીખું જ છું. બરાબર ને? અનુભવ બોલે. બરાબર ને દર્શના ભાભી? અનુભવ બોલે ભાઈ. આમ નામ આ લાલ કલર ન થાય, અનુભવ કરવો પડે એના માટે તો થાય. બરાબર ને? લાલ ટમાટર. લાલ ચટણી નાખો તો લાલ કલર પકડી લે આખો. બરાબર? અને તારે ભાઈ પરોઠાની ડ્યુટી છે આજે, એમ ને? યસ. તો મસ્ત મજાનું ભાઈ આજે છે ને ભાઈ સેવ ટમેટા નહીં પણ ગાંઠિયા ટમેટાનું શાક અને પરોઠાનો પ્રોગ્રામ છે ભાઈ. હાલો ભાઈ, આગળ આગળ મજા. સુગંધ જ એવી આવે છે ને કે મજા જ આવ્યા કરે આમ. બરાબર ને आर्या? हमारे सभी सब्सक्राइबर को बोल दो हमारी चैनल को सब्सक्राइब करें, क्योंकि हम लोग रोज वीडियो बनाते हैं ना. चलो बोलो, चलो बोलो सबको. हमारे वीडियो को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए. चलो बोलो भाई. अभी उसको बोलना नहीं आता है, जब भी बोलना आएगा ना तभी वो बोलेगा. ठीक है ना? बोलेगा ना? चलो आप सभी हमारे चैनल को सब्सक्राइब कर दो और मिलते हैं कल नए वीडियो के अंदर. तब तक के लिए बाय बाय.